જો હવે તો હું હંજેરો કરવા મળી છું કેમ કે પછી અમારે જવાનું છે ઓલી માંડવી અધૂરી છે ને એક દિન વીણવાની બાકી સાક્ષીબેન નામે છાંડલો લેશે કે પિંક કલરનો હું હાથે રાખી હું દઉં તો કે લઈ લેતો તો કયો લેવો છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો અમે તો હવે જાગીને મસ્ત તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને કા સાક્ષી ટાઈટ કેવી પડે જો તો મેં તો માથે સુંદડી ગોતાને બાંધી દીધી છે અમારી સાક્ષીબેન તો જો કાંક ઘરમાં મેકવા આવ્યો શું મેં કે મારી સાક્ષીને જો ટાઈટ વાય છે જો તો માથે સુંદડી બાંધી એમાંય તેને કંઈ મજા નથી કામને હંધાને શરદી થઈ ગઈ કોઈ બાકી નથી ઘરમાં સાક્ષીબેન તો કેમ પાડે છે ગીંજામાં હાથ નાખીને વાત સાક્ષી વાહ અહીંયા તો શીરાવાનું કામકાજ ચાલે છે મારા ભાઈ બી અત્યારમાં આવું બનાવ્યું તો તળેલા રોટલા રોટલા છે પૂરીઓ જેવા છે અને રોટલા કહેવાય એની પૂરી ક્યાં ગઈ સાક્ષીની પૂરી ક્યાં ગઈ કા સાક્ષી આમાં સાક્ષી પૂરી વણી તે વણી છે ને તો હાલ તને તૈયાર કરી દો એમાં શું આ તો શાક છે આને જો તુંનું શાક બહુ ભાવે હાનનું શાક ખાય છે સાક્ષી હાલ તને તૈયાર કરી દો સાક્ષી બને તૈયાર થવાનું જ બાકી છે હાલ સાક્ષી ડીશ ને શું કરવીશ તારે હાલ ને હાલ હાલ અસલ અસલ તૈયાર કરી દો હાલ હાલ આવું એમ નહીં હાલ ને પછી આપણે વાડીએ જવાનું મોડું થાય લે ખબર અમે સાક્ષીબેન કંઈ આવતા નથી ન કરે એને માથું ઓળી દઉં હું તો તૈયાર થઈ ગઈ છું એમાં આજ તો કાઢી ગઈ બહુ પડે ઠંડી મેં તો જો માથે સુરી ગોટને હું તો વી આવી ઘરમાં બહુ ટાઈટ વાઈસ હાલ ને સાક્ષી તને માથું ઓળવી દઉં સાક્ષીબેન જો હાલ આવે હવે માથું ઓળવી દઉં એને હું સાક્ષી નહીં તે બનાવી છે ઠેક લાઈથી માથું ઓળી દઉં સાક્ષીબેનને માથું ઓળી દેવાનું છે કે સાક્ષી અહીંથી તો મારો ડબ્બો લઈ લઉં એમાં સાક્ષીબેનને પછી આમાંથી તૈયાર થવાનું છે કે સાક્ષી એમાં સાક્ષી ફેર લવલી હોત ચોપડે જો ફેર લવલી ચોપડ છે પછી આવી લીમકા કરશે કા કરીશ ને એને લીમગાલ કહેવાય એટલે વોટ ન ફાટે ને એટલે વોઠે સોપડવાનું છે તારે સોપડવું છે ને હું રોજ સોપડું છું તો માથું અમારે સાક્ષીબેન વળવી નાખે સાક્ષીબેન નામે છાંડલો લેશે કે પિંક કલરનો હું હાથે રાખી હું દઉં તો કે લઈ લેતો તો કયો લેવો છે વેરતી ને એવો ને હું મારીશ તને બજારમાં વેરતી ને તૈયાર થઈ જા હા ને એમ કરીને એટલે કે હું તારથી હસાના મને કેટલા લઉં એમ પછી તું મને લઈ દઈશ ખૂટી જશે એટલે હે લઈ લે લઈ લીધો ને એક જ હોય જાન પા તો ઢોર દોવાની તૈયારી હાલે છે તમારે કબૂને દોવાની છે મારા ગાનું નામ છે કબુ હું દોરાવું કે તમે દોવો છો કબુ નો આવડિયા આવીએ છે જો આવડિયા તમારી ભેંસ તી પછી ઓલી ગા તો હું હવે દવા બેસી જાઉં એને પણ પગ હરખો નથી જો હવે તો હું હંજેરો કરવા મળી છું કેમ કે પછી અમારે જવાનું છે ઓલી માંડવી અધૂરી છે ને એક દિન વીણવાની બાકી ધોઈ નાખી નાખું ઠામડા ધોઈ નાખી ભાભી આવ્યા નથી ઠામડા ઉટકી નાખું મમ્મી આવડો સા નાખી દેવાનો છે ને આમાં સાક્ષીબેન તો જાય પડ્યા પડ્યા ફોનમાં જોવે એ સાક્ષી બધા છે અહીંયા તારમાં મારી મમ્મીએ થોડુંક દૂધ હોતું વેરું હું પાણી
क्या मस्त ना जो गुलाब से मार बंधु बेन तो क्या पासा फाफा मारता मम्मी તમે તો વાસણ નહીં દીધા છે આટલા કચ્છ સાજા નથી એટલે ગ્લાસ ને એવું તો અહીંથી રહી ગયું માળીએથી ઉતારવાનું તો એ લઈ લઉં મસ્ત ભાઈ હરકભાઈ છીંગું પડ્યું છે અને એવું કાંઈક શાક બનવાનું લગભગ અમારે તો આજ બપોરે તો મૂકી દેવી ગોળો નહીં ભર્યો હોય તો આપણે તો ભરવો પડશે ખાલી છે હેલ ભરેલી છે ગાગર ખાલી છે પણ હાંડો ભરેલો છે તો હવે હું ઠામડા તો હાલતી થઈ જાઉં ઠામડા ઉટકી પછી આપણે ભરી નાખશું ગોળો વાઈનમાં તો મારી મમ્મી વાળે છે મારા વંદુ બેન કાંક રમે છે એવું કરે છે ગુલાબ ધોતી હતી અહીંયા તો અમારા વાસણ ધોવાના છે મેં ત્યાં આજ તો મસ્ત પાણી છે કેમ કે અત્યારમાં લાઇટ આવી ગઈ છે આમાં ગરમ પાણી છે પણ આનું આવે તે મોટરમાં આવે ગરમ પાણી ધોઈ ઠામડા ઉટકવા મળું આમાં નાખી દઉં આવડું ગરમ પાણી છે તો આમાં નાખી દઉં મારી મમ્મી જો એના વાળવા મળ્યા છે કેમ કે એની પાસે 2-3 દાડી આવતા એટલે કાલે નથી વાળું પમદી તો વાળ નાખ્યું તું તો હવે હું ઠામડા ઉટકવા મળું ભાઈ બી પણ આવી ગયા છે એટલે હમણાં મને ઠામડા ઉટકાવશે અહીંયા તો અમારું પાણી વાળવાનું કામકાજ હાલે છે મારા પપ્પા અને મારી મમ્મી બી પાણી વાળે છે મારી મમ્મી જો બેઠા વાવ્યા છે મેં સણ્યા બીજી હેંધી વાવ્યું છે જીરું ઓલપાથી નહીં પાવાનું નાનપાથી નહીં પાવાનું ઓલપા તો પી ગયું છે ને નાનપા બાકી છે નાનપા તો ઢાળમાં ઘાયા ઘા પૂગી જાય પાણી અને ગોળ કૂવાની મોટર શરૂ છે એનું પાણી જો અહીં કેવું મસ્તીનું નીકળે આપણને એમ થાય કે નાવા મળવી એવું તો અહીંયા પાણી મસ્ત નીકળે જો અને ઓલપા તો અમારે પડી છે કપાની ગાહડિયું જો વાવ કેવું મસ્ત છે નાઈ નાખું પણ મારે નથી નાવું કેમ કે મને થઈ ગઈ છે શરદી ટોપરા પાકના બટકા ખાઈ હવે એટલું બાકી છે એની પાસે પી ગયું છે એટલું બાકી છે તો એટલું તો ઉપાય નાખી પછી બપોરાનું તૈયાર થઈ જશે તો પછી મેં બપોરા કરવા બીજા જઈ મારા પપ્પા જો નાખું વાળવા મીને પાછું તો બપોરાનું પણ તૈયાર થઈ ગયું છે તો મેં બપોરા કરવા વહેલા જઈ ઘરે એટલું બપોરા વાર છે કાં પી જશે એટલું પછી મારા પપ્પા વહી આવશે બપોરા કરવા મારા ભાઈ ખાઈ લેશે તો એ વાળશે મારી મમ્મી તો જાય બેઠા છીએ તો અમે તો ઝાર વાટવા હાલતા થઈ ગયા છીએ વાટ મેકેલો મારા પપ્પાએ અને અહીં છે મારું વાટવાળું બાજરું ને આ છે મારો રસકો જો એટલે મેથી નથી રસકો છે એવું તમે પાછું મેથી ન સમજતા હોય મેથી નથી રસકો છે અમે ઝાર વાટવા હાલતા થઈ ગયા છીએ ને જો મારો ઝટકો મેકેલો છે નકર તો બૂમના આવી જાય તો રસકો બસકો પૂરો કરી નાખે ઝાર વતન ખાઈ જાય એની પાછું મારા પપ્પાએ વાઢેલી છે એક કેરો અડધો પગી ગયા છે તો હવે મેં ઝાર વાઢવા માંડવી પણ મને માથું બહુ દુખે છે પછી મેં ઘરે વ્યા જેવી મને કઈ દુખે